Hello students, Standard 8, Subject English, Chapter એટલે કે Unit Use of Because and Therefore, Part 1. મિત્રો આમાં એક ગ્રામરનો ટોપિક છે બીકોઝનો ઉપયોગ અને એન્ડ ધેરફોરનો ઉપયોગ આપણે શીખવાનો છે. નવું છે, આપણે પરીક્ષામાં પૂછી શકાય. તો જોઈએ યુઝ ઓફ બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ એટલે કારણ કે, અને એન્ડ ધેરફોર એટલે અને તેથી. આવો એક ઉપયોગ આપણો છે. તો પહેલાં વાત કરીએ બીકોઝની. બીકોઝનો અર્થ થાય કારણ કે. તો ક્યારે વપરાય? તો ક્રિયાનું કારણ દર્શાવવા માટે બે વાક્યોને જોડવા. બે વાક્યોને જોડવું હોય બરાબર, તો આપણે બીકોઝથી જોડી શકાય. પણ એમાં પહેલું વાક્ય પરિણામ હોવું જોઈએ અને બીજું વાક્ય કારણ હોવું જોઈએ. એટલે કે કારણ અને પરિણામ અને કારણ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે બીકોઝ વપરાય છે. બીકોઝ બે વાક્યની વચ્ચે જ મુકાય. પહેલું વાક્ય પરિણામ હોય, હું નપાસ થયો, એ પરિણામ થયું. કારણ કે, કારણ શું એનું? કારણ કે મહેનત કરી ન હતી બરાબર. હું શાળાએ ગયો નહીં કારણ કે હું બીમાર હતો. તો બીમાર હતો એ કારણ થયું. ઓકે, શાળાએ ગયો નહીં એ પરિણામ થયું. તો પરિણામ પહેલું આવે પછી કારણ આવે. તો પરિણામ અને કારણની વચ્ચે બીકોઝ શબ્દ વપરાય છે. જુઓ ઉદાહરણ, નેતિ ડીડન્ટ ગો ટુ સ્કૂલ. નેતિ શાળાએ ગઈ નહીં. શી વોઝ ઇલ, તે બીમાર હતી. તો જોડું છે. તો નેતિ ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ શી વોઝ ઇલ. બરાબર, આ રીતે બીકોઝથી જોડી દેવાનું. બીજો કોઈ ફેરફાર થતો નથી. હા, વાક્યની અદલા બદલી કરો તો રચના ખોટી પડે, એટલે ત્યાં ધ્યાન રાખવું પડે. એવું ના મૂકી શકાય શી વોઝ ઇલ બીકોઝ નેતિ ડીડન્ટ ગો ટુ સ્કૂલ. એવું ન થઈ શકે. બરાબર છે. બીજું વાક્ય જુઓ, રીમા મિસ ધ બસ, શી ગોટ અપ લેટ. રીમા બસ ચૂકી ગઈ, તે મોડી ઉઠી. તો રીમા મિસ ધ બસ બીકોઝ શી ગોટ અપ લેટ. રીમા બસ ચૂકી ગઈ કારણ કે તે મોડી ઉઠી. દરેક વખતે એવું ના હોય કે પહેલું વચ્ચે મૂકી દેવાનું. એવું પણ ના હોય. ક્યારેક વાક્યની અદલા બદલી પણ કરવી પડે, એવું પૂછી શકાય. જુઓ ત્રીજું ઉદાહરણ, ધ એલિફન્ટ હેઝ નો વિંગ્સ. હાથીને પાંખો નથી. હી કાન્ટ ફ્લાય, તે ઉડી શકતો નથી. હવે તમે સીધે સીધું મૂકશો તો કે ધ એલિફન્ટ હેઝ નો વિંગ બીકોઝ હી કાન્ટ ફ્લાય. એવું થઈ શકે? હાથીને પાંખો નથી કારણ કે તે ઉડી શકતો નથી. ના, તો તે ખોટું પડશે. એટલે અહીંયા તમારે વાક્ય બદલાવવું પડે. વાક્ય બદલીએ ત્યારે પણ જુઓ, હી કાન્ટ ફ્લાય બીકોઝ ધ એલિફન્ટ હેઝ નો વિંગ્સ. એવું મૂકો તો પણ ખોટું પડે. હી કાન્ટ ફ્લાય, તે ઉડી શકતો નથી કારણ કે હાથીને પાંખો નથી. તો હી કોણ? એટલે કોઈ ત્રીજી જ વ્યક્તિ સાબિત થાય. પણ જ્યારે બદલવાનું આવે ત્યારે નામ પહેલું મૂકવું પડે. એટલે આપણે એલિફન્ટને મૂકવું પડે. હીના બદલે એલિફન્ટ કરીએ. ધ એલિફન્ટ કાન્ટ ફ્લાય બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ. અથવા હી, ગમે તે હી મૂકશો તો પણ ચાલશે. ઇટ હેઝ નો વિંગ્સ. તો હાથી ઉડી શકતો નથી કારણ કે તેને પાંખો નથી. તો અહીંયા ઈટ એટલે હાથીની વાત છે બરાબર. તો હીની જગ્યાએ તમારે ઈટ કરી દેવું. ઓકે, ધ એલિફન્ટ કાન્ટ ફ્લાય બીકોઝ ઇટ હેઝ નો વિંગ. ક્યારેક વાક્યની અદલા બદલી કરીએ તો આ રીતે આપણે નામ બદલવું પડે. બરાબર છે. તો આ સિમ્પલ વાત છે બીકોઝ. બીજું કશું કરવાનું નથી. બીકોઝ જોડી દેવાનું, બીજા કોઈ ફેરફારો થતા નથી. હા, વાક્ય જ્યારે બદલવાનું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બીજું ઉદાહરણ, બીજું નામ છે એન્ડ ધેરફોર. એનો અર્થ થાય અને તેથી. ઉપયોગ ક્યારે વપરાય? બીકોઝની જેવું, તેના સહેજ ઉલટું, વિપરીત. ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે બે વાક્યોને જોડવા. જે બીકોઝ શબ્દ જો એ કારણ દર્શાવવા, જે આ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે વપરાય છે. બરાબર. આમાં ઊંધું, કારણ પહેલું પછી એન્ડ ધેરફોર અને પરિણામ. એટલે કારણ અને પરિણામ વચ્ચે એન્ડ ધેરફોર વપરાય છે. જ્યારે બીકોઝમાં પરિણામ અને કારણ વચ્ચે વપરાય છે. એટલે બીકોઝ અને ધેરફોર બંને એકબીજાની વારમાં વાપરી શકાય, પરંતુ શરત કે બંને વાક્યો ઉલટાવવા પડે. દાખલા તરીકે, હું શાળાએ ગયો નહીં કારણ કે હું બીમાર હતો. હું બીમાર હતો અને તેથી શાળાએ ગયો નહીં. આ રીતે પણ વાક્ય બની શકે. તો એનું ઉદાહરણ જુઓ. એક્ઝામ્પલ, હી ઇઝ ઓનલી 70, હી કાન્ટ વોટ.
હી ઇઝ ઓનલી 17 એન્ડ ધેરફોર હી કાન્ટ વોટ. તે માત્ર 17 વર્ષનો છે, તે મત આપી શકે તેમ નથી. તો હી ઇઝ ઓનલી 17 અને તેથી તે મત આપી શકે તેમ નથી. આ જોડી દીધું. ઇટ ઇઝ રેઇનિંગ, મોક્ષા કાન્ટ ગો આઉટ. ઇટ ઇઝ રેઇનિંગ એન્ડ ધેરફોર મોક્ષા કાન્ટ ગો આઉટ. વરસાદ પડી રહ્યો છે અને તેથી મોક્ષા જઈ શકે તેમ નથી. મનુભાઈ કાન્ટ રન ફાસ્ટ, હી ઇઝ ઓલ્ડ. હવે જો પેલું ત્રીજું વાક્ય બદલવાનું આવ્યું તો આમાં બદલીએ છીએ તો મનુભાઈ નામ મૂકી દીધું. મનુભાઈ ઇઝ ઓલ્ડ એન્ડ ધેરફોર હી કાન્ટ રન ફાસ્ટ અને તેથી તે ઝડપથી દોડી શકે તેમ નથી. એટલે આ ફેરફાર જેમ એલિફન્ટમાં કર્યો તો ફેરફાર, એવો જ ફેરફાર તમારે અહીંયા કરવો પડે. હવે આ એકદમ સિમ્પલ, કશું કરવાનું નથી, ખાલી આ ધ્યાન રાખવાનું. જ્યારે આગળનું પાછળનું વાક્ય આગળ પાછળ કરવાનું આવે ત્યારે જે નામ બદલાય એ તમારે ધ્યાનમાં રાખવાના. બંને એકબીજાની ઓરમાં વાપરી શકાય. આ ત્રણે વાક્યોને બીકોઝમાં પણ વાપરી શકાય. ફરક એટલો કે બંને વાક્ય ઉલટા વાપરે. દાખલા તરીકે હી ઇઝ ઓનલી 17 એન્ડ ધેરફોર હી કાન્ટ વોટ. હવે બીકોઝમાં વાપરવું છે તો કેવી રીતે વપરાય? તો હી કાન્ટ વોટ બીકોઝ હી ઇઝ ઓનલી 17. આ બીજું પણ એ જ રીતે બની શકાય. ઇટ ઇઝ રેનિંગ એન્ડ ધેરફોર મોક્ષા કાન્ટ ગો આઉટ. મોક્ષા કાન્ટ ગો આઉટ બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. મનુભાઈ ઇઝ ઓલ્ડ એન્ડ ધેરફોર હી કાન્ટ રન ફાસ્ટ. તો આ વાક્ય આની રીતે બનાવી શકો. મનુભાઈ કાન્ટ રન ફાસ્ટ બીકોઝ હી ઇઝ ઓલ્ડ. આ રીતે પણ આપણે ફેરફાર કરી શકીએ. આમાં પણ એ જ રીતે એન્ડ ધેરફોરનો ઉપયોગ કરી શકાય. નેતિ ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ શી વોઝ ઇલ. નીતિ વોઝ ઇલ એન્ડ ધેરફોર શી ડીડન્ટ ગો ટુ સ્કૂલ. આવું પણ થઈ શકે. રીમા મિસ ધ બસ બીકોઝ શી ગોટ અપ લેટ. રીમા ગોટ અપ લેટ એન્ડ ધેરફોર શી મિસ ધ બસ. આવું પણ થાય. એલિફન્ટ કાન્ટ ફ્લાય બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ. એલિફન્ટ હેઝ નો વિંગ્સ એન્ડ ધેરફોર ઇટ કાન્ટ ફ્લાય. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો એકદમ નાનો ટોપિક છે મિત્રો, તો આ તમે યાદ રાખજો. આ રીતે વીસી ખત્રીમાં આપણે આપેલી છે એક્ટિવિટીઝ, એની એક્ટિવિટી કરજો, એક્સરસાઇઝ કરજો, પ્રયત્ન કરજો, આવડશે. ઓકે, બાય.